જય કિસાન. તો ખેડૂત મિત્રો, પાવન પર્વ અખાત્રી, અખાત્રીના પવનોનું જે એક માતમ છે કે એને અનુસરી અને આપણા વડીલો જે છે તે ઘણા બધા નિર્ણય લેતા આવતા ચોમાસાના તે વર્તારો આજે તમારા સમક્ષ રજૂ કરીએ છીએ. બિલકુલ સામે સૂર્યદેવનો ઉદય થઈ રહ્યો છે અને જુઓ, પવનોની દિશા તમે જ નક્કી કરી શકો છો કે જે પશ્ચિમ અને ઉત્તરની વાયવ્યના પવનો વાય છે બંને વચ્ચેના, અને પશ્ચિમી પણ કહેવાય કે સૂર્યદેવ ઉપર જ જે ધુવાળો જઈ રહ્યો છે, જે ક્યારેક બિલકુલ ઉત્તરમાંય જાય છે અને અગ્નિખૂણામાંય જાય છે. તો અખાત્રીના આ જે વર્તારા છે તેના ઉપરથી આપણા વડીલો જે છે તે નક્કી કરતા, અને આજે આપણા જે ખેત ઉજારો છે તેનું પૂજન કરી અને આપણા શાસ્ત્ર મુજબ આપણી ખેતીનું નવું વર્ષ ચાલુ થતું હોય, તો આજે તમામ ખેડૂત મિત્રો 19 એપ્રિલના રોજ આપણા ખેત ઓજારોની પૂજા વિધિ કરી અને નવા વર્ષની પ્રારંભ કરશું. ત્યારે આમ તો ઉનાળુ પિત્ત ઓછા થતા આજે તમે જુઓ, આમાં આપણું પાણી ચાલી રહ્યું છે, તલનો પાક વાવેલો છે, 45 દિવસની અવસ્થા છે, ફ્લાવરિંગનું સ્ટેજ છે, સારામાં સારી વૃદ્ધિ અને વિકાસ છે, કારણ કે આપણે આમાં લીલો પડવાશ કરી અને તલ વાવેલા છે. ગયા વર્ષે કરેલો હતો, તેનાથી પોષક તત્વોની ભરમાર છે. તો જુઓ અદ્ભુત તલનો નજારો. અને ખેડૂત મિત્રો, બિલકુલ અધ્યયન આપણું જે છે તે ચાલુ રાખશું. 3 જગ્યાએ ધુવાળા કર્યા છે, 3 જગ્યાએ અગ્નિદેવનું પ્રાગટ્ય કર્યું છે, જેથી આપણે શુદ્ધ દિશાનો ખ્યાલ આવે. બિલકુલ પૂર્વ દિશામાં જઈ રહ્યા છે અને પશ્ચિમી પવનો વાઈ રહ્યા છે. જુઓ 3 જગ્યાએ કે ક્યાંય ઓથ આવતો હોય તો આપણે શુદ્ધ દેખાય નહીં. આ પહેલી જ અહીંયા આપણે અગ્નિદેવ છે, ત્યારબાદ અહીંયા બીજા છે, અને ત્યારબાદ અહીંયા જુઓ આ ત્રીજા છે. તો ત્રણેયનું આપણે અધ્યયન કરી શકીએ. દૂર હોય તોય આપણે ખ્યાલ આવે કે કયા પવનો વાઈ રહી છે. પહેલા પોરના 4 વાગ્યાના જે પવનો વાયા તે બિલકુલ સચોટ વાયા છે, બિલકુલ ઈશાની પવનો આવ્યા અને નૈઋત્યમાં જ્યાંથી આપણે ચોમાસું આવે ત્યાં ગયા. ઉત્તમ વર્ષના સંકેત, અને ત્યારબાદ અત્યારે નબળા સંકેત પણ મળી રહ્યા છે કે પૂર્વ દિશામાં જાય તો ઘાસચારાની અછત સર્જાય, અને અગ્નિ દિશામાં જાય તો અગ્નિ વધે, જ્વાળા વધે, અને કા અતિવૃષ્ટિ અને કા અનાવૃષ્ટિનો સામનો ખેતી પાકોને કરવો પડે. આવા જે આપણા જૂના અધ્યયન હજી આજે આખો દિવસનું તારણ કાઢશું. બપોરે 12 વાગે કે જે આપણે સળિયો ખોલશું અને એનું પડછાયાનું માપ કરશું, જેથી કરી અને આપણે જેટલા ઇંચ વરસાદ પડે, સમો 1 ઇંચે 10 ઇંચ 2 ફૂટનો સળિયો લેવાનો છે, 24 ઇંચનો જમીનમાં ખોડી અને 12-24 ઇંચ થઈએ. ત્યારબાદ બપોરે એક્ઝેક્ટ 12 વાગે આપણે એનું પડછાયાનું માપ કરશું. જેટલા ઇંચ જાય એટલા 10 ઇંચ વરસાદ થાય. 1 ઇંચે 10, 4 ઇંચ જાય તો 40 ઇંચ, 5 જાય તો 50, 6 જાય તો 60 ઇંચ આખા ચોમાસામાં વરસાદ પડવાની શક્યતાને આ દર્શાવે છે. અને પવનો તો અત્યારે બિલકુલ ઈશાનમાં જઈ રહ્યા છે અને નૈઋત્યના પવનો વાઈ રહ્યા છે. જો આ જે આપણું અધ્યયન છે, આમ તો સૂર્યદેવ હોય, સૂર્યદેવની હાજરીમાં જે થતું હોય તે બિલકુલ સ્વીકાર્ય રાખવું પડે. દિશા સૂચક મોટા દેવ સામે સૂર્યદેવ છે, એની હાજરીમાં 3 અગ્નિદેવ પ્રાગટ્ય છે. તમે જુઓ ઈશાનમાં જાય છે, ઈશાનમાં જાય છે, આ પણ ઈશાનમાં જાય, નૈઋત્યના પવનો વાય, શુભ સંકેત આને ગણાય છે. આ રીતે અલગ અલગ અધ્યયનથી આપણે સચોટ માહિતી મારા ખેડૂત મિત્રો લગી પૂગે કે કઈ રીતે આપણે જે જૂનું આપણું જ્ઞાન હતું તેને પણ આપણે જાળવી રાખીએ અને આવતા સમયમાં આપણી પેઢીઓને આપી જરૂર અપનાવવું. જય હિન્દ, જય કિસાન.